મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વ્હાલી દીકરી યોજના વિશે, જેમાં હવેથી એવું કહેવામાં આવે છે કે ઓનલાઈન ફોર્મ તમે ભરી શકશો, પરંતુ એની હકીકત આપણે જોશું. તે ઉપરાંત 1,10,000 રૂપિયા તમને કેવી રીતે મળશે? દરેક ગુજરાતની દીકરીઓને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. તો મિત્રો, યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે યોજનાનો ઉદ્દેશ્ય શું છે, તો કે દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવું અને દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાનો છે. દીકરીઓ અથવા તો સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું અને બાળ લગ્ન છે એ અટકાવવાનો ઉદ્દેશ્ય છે. વાલી દીકરી યોજનાનું અરજીપત્રક છે તમે ક્યાંથી મેળવી શકશો? તો કે વાલી દીકરી યોજનાનું અરજીપત્રક છે એ આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાયત અથવા તો આઈસીડીએસની કચેરી છે, અથવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની જે કચેરી છે ત્યાંથી તમે વિનામૂલ્યે મેળવી શકો છો. મિત્રો, અરજી કરવાની જે સમય મર્યાદા છે એ અહીં જે જૂની તારીખ છે, પરંતુ તમારી દીકરીનો જન્મ થયો હોય તમારે 1 વર્ષની અંદર છે એ આ અરજી કરવાની હોય છે. ત્યાર પછી મિત્રો, લાભાર્થીની જે પાત્રતા છે એના વિશે વાત કરીએ તો 2/8/2019 કે ત્યારબાદ જે દીકરીઓ જન્મેલી હોય તેમને આ તમામને લાભ મળવાપાત્ર છે. દંપતીની વધુમાં વધુ 2 દીકરીઓને આ યોજનાનો લાભ છે એ મળશે. મિત્રો, દંપતીની પ્રથમ અને દ્વિતીય દીકરી બંનેને લાભ છે એ મળવાપાત્ર થશે, પરંતુ તૃતીય દીકરી આવે ત્યાર પછી દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન છે એ કરાવેલું હોવું જોઈએ. પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરીને સહાય મળશે, પરંતુ દ્વિતીય દીકરી પછી દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન છે એ કરાવવાનું હોય છે. પ્રથમ દીકરો અને બીજી બંને દીકરી એટલે કે જ્યારે જોડિયા બાળકો જન્મે એ કેસની અંદર વધુ એક સાથે જન્મવાના અપવાદરૂપ કિસ્સાની અંદર બંને દીકરીઓને છે એ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે, પરંતુ દ્વિતીય દીકરી પછી દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન છે એ કરાવવાનું રહેશે. દીકરીના જન્મ સમયે માતાની ઉંમર છે એ 18 વર્ષ અથવા તો એનાથીને વધારે હોવી જોઈએ. વાલી દીકરી યોજનામાં આવક મર્યાદા જોઈ લઈએ તો અહીં મિત્રો 2 લાખ રૂપિયાની આવક મર્યાદા છે એ નક્કી કરવામાં આવેલી છે. 31મી માર્ચના રોજ અહીં પૂરા થતા વર્ષનું છે એ તમારે આવકનું પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું હોય છે. મળવાપાત્ર લાભની વાત કરીએ તો અહીં પ્રથમ હપ્તો મિત્રો તમને 4,000 રૂપિયાનું જ્યારે તમારી દીકરી પ્રથમ ધોરણની અંદર પ્રવેશ મેળવે ત્યારે તમને આપવામાં આવે છે, અને 9મા ધોરણની અંદર બીજો હપ્તો 6,000 રૂપિયાનો છે એ તમને મળવાપાત્ર થશે. છેલ્લો હપ્તો છે મિત્રો, જે 18 વર્ષની ઉંમર, ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન સહાય તરીકે તમને 1 લાખ રૂપિયા પૂરેપૂરા છે એ મળવાપાત્ર થશે, પરંતુ દીકરીના બાળ લગ્ન છે એ થયેલા હોવા જોઈએ નહીં. તો મિત્રો, આ તમારે 3 હપ્તાની અંદર ટોટલ 1,10,000 રૂપિયા છે એ તમને મળવાપાત્ર થશે. હવે મિત્રો, આપણે વાત કરીશું કે અરજી સાથે તમારે ક્યાં ક્યાં આધાર પુરાવા રજૂ કરવાના છે. તો એક તો દીકરીનું જન્મ પ્રમાણપત્ર, માતાનું અને પિતાનું છે એ આધાર કાર્ડ જોશે, માતાનું જન્મનું પ્રમાણપત્ર જોશે, માતા પિતાના વાર્ષિક આવકનું પ્રમાણપત્ર જે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર અથવા તો તલાટી કમ મંત્રીનું ચાલશે. કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા તમારે લેવાના છે. સંતતિ નિયમનનું પ્રમાણપત્ર જો બીજું સંતાન હોય તો તમારે અહીં રજૂ કરવાનું છે. નિયત નમૂનાનું સક્ષમ અધિકારી સક્ષમ કરેલ જે દંપતીનું સોગંદનામું છે એ અહીં તમારે રજૂ કરવાનું હોય છે. મિત્રો, વધુ માહિતી માટે તમે આ સંપર્ક કરી શકો છો. જેમ કે ગ્રામ વિસ્તારની અંદર તમે રહેતા હોય તો આંગણવાડી કેન્દ્ર અને ગ્રામ પંચાયતમાં પૂછી શકો છો. તાલુકા સ્તરે છે એ આઈસીડીએસ શાખાનો તમે સંપર્ક કરી શકો છો, અને જિલ્લા સ્તરે છે મહિલા અને બાળ અધિકારીની જે કચેરી છે એ તમે ત્યાં તપાસ કરી શકો છો. બાકી અહીં આગળ મિત્રો મહીસાગર જિલ્લાનું આ એડ્રેસ છે. આપણે ગુજરાતની અંદર તમારે જે તે જિલ્લો લાગુ પડતો હોય ત્યાં મહિલા અને બાળ અધિકારીની કચેરી હોય છે, તો ત્યાં તમે તપાસ કરી શકો છો. મિત્રો, એક નોંધ આપેલી છે કે 18 વર્ષની વય અગાઉ જો દીકરીના મૃત્યુના કિસ્સાની અંદર વાલી દીકરી યોજના અંતર્ગત બાકીની સહાય છે એ તમને મળવાપાત્ર નથી, તો એ પણ તમે ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો, આશા રાખું છું કે આ યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. મિત્રો, હાલ અત્યારે છે તમે ઓનલાઈન જાતે ફોર્મ નથી ભરી શકતા,
તમારે કાગળની અંદર જ ફોર્મ છે એ ફિલઅપ કરીને દેવાનું હોય છે. ત્યાર પછી મહિલા અને બાળ વિકાસની કચેરી છે ત્યાં જઈ અને તમારે ઓનલાઈન અરજી કરાવવાની હોય છે અને એમની રસીદ છે એ તમને તરત જ આપી દે છે. તો એ પ્રકારે તમારે છે એ અરજી કરવાની હોય છે. બાકી તમે ગ્રામ પંચાયતમાં પણ આંગણવાડી કેન્દ્રની અંદર છે એ ફોર્મ ભરી અને થઈ શકો છો. ત્યાં તમને વીસી છે એ ગ્રામ પંચાયતની અંદર ફોર્મ ભરી આપે છે અને ત્યાર પછી એ લોકો ફોર્મ છે એ મહિલા અને બાળની કચેરીએ પહોંચાડી દેશે. તો આ રીતે પ્રોસેસ હોય છે. આશા રાખું છું કે તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.